સુરતનો ખાંડ બજાર વિસ્તાર કે જ્યાં એક મોટી દુર્ઘટના થઈ છે, આ મોટી દુર્ઘટનામાં અનેક લોકો પ્રભાવિત પણ થયા છે. તો સુરતના ખાંડ બજાર વિસ્તારની આ ઘટના છે કે જ્યાં 84 ડેરીની બાજુમાં આવેલ રતિ હાઉસમાં વહેલી સવારે અંડરગ્રાઉન્ડ ઇટીપી પ્લાન્ટની ટેન્ક ચેમ્બરની સફાઈ કરવા ઉતરેલા 4 શ્રમિકોને ઝેરી ગેસની અસર થતાં અંદર જ તેઓ ફસાયા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક જ સ્થળ ઉપર પહોંચી આવ્યો. યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 4 શ્રમિકોને બહાર કાઢી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા, જ્યાં ફરજ પરના તબીબે ચારેયને મૃત જાહેર કર્યા. પ્રાથમિક માહિતી મુજબ યોગેશ જાધવ નામનો શ્રમિક પહેલા ટેન્ક ચેમ્બરમાં સફાઈ માટે ઉતર્યો. ટેન્કમાં ફસાતા તેને બચાવવા વિકાસ સુનવણી અને વિજય આહિરે પણ ટેન્કમાં ઉતર્યા. જોકે બંને પણ ટેન્કમાં ફસાતા ત્રણેયને બચાવવા માટે સુપરવાઇઝર નિમેશ સાવલિયાએ ફાયર વિભાગને ફોન કરી ટેન્કમાં ઉતર્યો. ટેન્ક ચેમ્બરમાં ગેસની અસરને લઈ અને 4 શ્રમિકોના મોત નીપજ્યા. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે સફાઈ દરમિયાન કોઈ પણ પ્રકારના સુરક્ષા સાધનો જેમ કે ઓક્સિજન સિલિન્ડર અથવા સેફ્ટી માસ્કનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો, જેથી પોલીસે સંચાલકો અને અન્ય શ્રમિકોની પૂછપરછ કરીને કાયદેસરની તપાસ હાથ ધરી.